નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલીતાણાના મોટા ગરાજિયા ગામે ચેકડેમ ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। ગામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાનો સ્થાનિકનો વિડીયો વાયરલ। જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા રજૂઆત કરવામાં આવી। નવનિર્મિત ચેકડેમના કામમાં આરસીસી કામમાં પથ્થરો નાખી ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ। જોકે વિડીયો વાયરલ થતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠ્યા। તંત્ર આ મુદ્દે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી। જો કે આ વિડીયો 3 દિવસ પહેલાનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું। રમેશ સોલંકી વિડીયો વાયરલ કરી આક્ષેપ કરનાર જયરાજસિંહ ગોહિલ, ટીડીઓ પાલીતાણા। હાલો મિત્રો, આપણે મોટા ગરાજિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર। તો અત્યારે આ શેક ડેમનું કામ હાલે છે। તો કાલે બપોરે હું 12:30 મેં અહીંયા આંટો માર્યો ત્યારે ઓલા લીમડા પાસે અહીંયા થોડુંક કંઈ કરેલું હતું, બરાબર। અને તે પછી એની અંદર પાણા નાખેલા હતા એટલે મેં પછી અહીંયા આવ્યો અને એના કોન્ટ્રાક્ટરને વાત કરી કે ભાઈ આ કામ કોનું રાખેલું છે। એટલે એને ત્યાં પહેલાં સરપંચનું નામ દીધું। સરપંચને ફોન કર્યો એટલે એને તરત કીધું કે ભાઈ મેં નથી રાખેલું। એટલે એને કપિલભાઈ નામ દીધું। કપિલભાઈને મેં ફોન કર્યો એટલે કપિલભાઈ કીધું કે ભાઈ રમેશભાઈ પાણા નાખતા હોય તો પાણા બધાય કઢાઈ નાખો, તમે ત્યાં ઉપર ઊભા રહીને પાણા નથી નાખવાના થતા, બરાબર। છતાંય પાણા અહીંયા બે ટ્રેક્ટર નાખેલા હતા, 2 ફેરા। હું કાલે જોઈને ગયો હતો। તો એ પાણા અત્યારે આ એક પાણો પડ્યો નથી। હવે એ પાણા આવડે સામે બાઈ કહેતો જ ત્યાંથી કપસી ઢગલો જે કાંઈ છે એ તો એમના પડ્યા હશે અહીંયા ઘણા ખરો એમના, બરાબર। તો પાણા કાઢ્યું એને એવું કહીને ગયો હતો કે ભાઈ આ પાણા તમે આ પેવરની અંદર ન નાખતા, કદાચ આ કાન છે એની અંદર નાખો તો તમારો સપોર્ટ સારો થઈ જાય। છતાં એ લોકો અત્યારે અહીં પાણો એક પણ અહીંયા રહેવા દીધો નથી। તો આ પાણા જવા અહીં બધા વાપરી નાખ્યા। પછી રોકાને 2 ટ્રેક્ટર હવે ગાડી આવી જાય, એ રોકા અહીંયા